નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ભાજપની ચૂંટણીલક્ષી તૈયારીઓ જોવા મળી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીત ચિત્રણ કર્યું। મજુરા વિધાનસભા વિસ્તાર જે છે ત્યાં ભીત ચિત્રણ તેમના દ્વારા કરવામાં આવ્યું અને સાથે જ ફિર એક બાર મોદી સરકારના નારાને ભીત ઉપર લખવામાં આવ્યું। મજુરા વિધાનસભાના કાર્યકરો પણ આ સમયે હાજર રહ્યા, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત હતા। તેમના દ્વારા ભીત ચિત્રણ કરવામાં આવ્યું, જેને લઈને કહી શકાય કે ભાજપની જે ચૂંટણીલક્ષી જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। આજે ભારતીય જનતા પાર્ટી મજુરા વિધાનસભાના વોર્ડ નંબર 21 પરિવાર દ્વારા ફરી એકવાર મોદી સરકારના નારાને બુલંદ કરતા, ભીત ચિત્રને આગળ વધારતા વોલ પેઇન્ટિંગના કાર્યને આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક ગામડાઓ પર, ગલી ગલીઓમાં દરેક સમાજના લોકો, દરેક ઉંમરના લોકો એક જ નારા અને એક જ વોલ પેઇન્ટિંગ તમને ચારેય દિશાએ નજરે પડતું હશે। આ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં આજે અહીંયા સંમેલિત થવાનો અવસર મળ્યો અને સૌ કાર્યકર્તાઓને મળવાનો અવસર મળ્યો અને સોસાયટીના સૌ નાગરિકોને મળવાનો અવસર આજે પ્રાપ્ત થયો છે।